गठारी अंगेजा मारे पैरा केरे गठारी अंगेजा मारे पैरा हाथ होरी तलवार आजमासी होरी तलवार केरे गठारी अंगेजा मा पैरा रे कई कई नगरी नो हूँ तो रहा जवी रे पाटणपति नो हूँ तो रहा जवी रे बेरोसी होय मारा नाम बेरोसी होय मारा नाम पाटणपति नो हूँ तो रहा जवी रे काने गुढ़ल मते जारियो मुंगाट आजमासी होरी तलवार आज काने गुढ़ल मते जारियो मुंगाट प्रधानवी नानी सभा सुनी रे लगे सुना राज ने दरबार प्रधानवी नानी सभा सुनी रे लगे हेलो આજે રાજા ના બોલાવે પટનિયા વીજાને રે राजा रे बोलावे वर्धन आवियो रे यो राजा दरबार यो राजा दरबार राजा रे बोलावे वर्धन आवियो रे प्रधान आविने राजा नमन करे હા બટાના मन करे वारंवार प्रधान आविने राजा नमन करे महाराजा અરે પ્રધાનજી જી મહારાજા આપની રાજની અંદર કેમ ચાલી રહ્યું છે તમારો જ રાજા હોય મારા જેવો પ્રધાન હોય એમાં બરોબર જ ચાલી જાય અરે પ્રધાનજી સોનગઢનો ઈરાન પણ માસ્યો ભાઈ સવાલો એનો આ જન્મ દિવસ છે તો ચાલો ત્યાં રંગ કસુબાની મોજ કરવા જાય ઈ તો યાદ નહીં કરે પણ આપણે મોગેરા મહેમાન થઈને જાય ચાલો જાય કઈ કઈ નગરી નો તો રાજાવી રે સોનગઢ પૂરી નો તો રાજાવી રે તબલા હોય અમારા નામ તબલા હોય અમારા નામ સોનગઢ પૂરી નો તો રાજાવી રે રે કોટારી અંગેજા માં બેજા રે
સિંહોરી તલવારી હાથમાં સિંહોરી તલવાર તલવાર સિંહોરી તલવાર ગળા રે કટારી અંગે જામા બે રે પરધાન નાની તો બાજુ નહીં લાગે રે હાજરી આ પાટ તો નરા હાજરી આ પાટ હાજરી આ પાટ હાજરી આ પાટ ગાજ પરધાન નાની તો બાજુ નહીં લાગે રે બાજુ નહીં લાગે રે રાજા રે બોલાવો વતનિયા આવાજ રે આવાજ રે હાજને બહાર તે હાજને બહાર રાજા રે બોલાવો વતનિયા આવાજ રે આવાજ રે આજે ખેડે રે કટારી અંગે ડેટ કા બોલે હાથમાં કટારી તલવારી આજે ખેડે રે કટારી અંગે ડેટ કા બોલે આવી જાવ આવી જાવ આવી જાવ આવી જાવ આજે રાજા રે બોલાવે પરદનિયા આવી યારે આવો આવી જાવ દરબારી આવ્યો રાજ ને દરબારી આજે ખેડે રે કટારી અંગે ડેટ કા બોલે આવી જાવ આજે રાજા ના બોલાયા પરદનિયા આવી યારે હા હા રાજ ને દરબારી આવ્યા આપણે દરબારી આજે રાજા બોલાવે પરદનિયા આવી યારે આવ્યા આજે પરધનિયા વિને રઈને નમનું કરે હા બધા છે હા બધા છે નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે પરધનિયા વિને રઈને નમનું કરે અરે આવી જાવ આવી જાવ આવી જાવ આવી જાવ અત્યારે બોલાવવાનું કારણ શું હતું બાપુ કેમ ભીરા પ્રધાન આજ કલા ઝોન કટના હાથ ની અંદર વીરા કેમ ચાલી રહી છે અરે મહારાજા તમારા જેવો રાજા હોય ને મારા જેવો પ્રધાન હોય એમાં કઈ ખામી રહેવા થોડો દઉં બરાબર છે વીરા પ્રધાન આજા ઝોન કટના હાજી ને આજા ઝોન કટના વીરાજ ને આજ એવું કેમ લાગી રહ્યું છે કે આ ઝોનગઢ ની અંદર કોઈ આપણા મોંઘેરા મહેમાન થવા માંગે આવા દે ને બાપુ પછી કઈ જોઈ જઈશે અરે વીરા પ્રધાન તો આપણા રાજ ની અંદર એવા ચોકી ફેરા કરો કે અંદર નું માણા અંદર અને બહાર નું માણા બહાર જ પણ હોવું જોઈએ હો અરે બાપુ સદાય ને માટે એમ જ હોય બરાબર છે વીરા પ્રધાન પ્રધાનજી રાજની અંદર કોણ છે અને જાપે કોણ છે એની તપાસ કરો. કહી દીધો કે પાટણપતિ ભૈરવસિંહ અંદર આવવાની રજા માંગે છે.
લા જાપે કોઈ છે હો તમારા મહારાજાને કયો કે તમારો માસીઓ ભાઈ મળવા માંગે છે. ત્યાં મને મળી લે ને તો હાલશી. પ્રધાનજી હો તમારા મહારાજાને કયો કે માસીઓ ભાઈ મળવા માંગે છે. ક્યાંથી આવે? ભાઈ એમને નામ નેટો દીધા વગર તું અહીંયા કે ધબધબાટી માંડ્યો બોલાવા પણ કાંઈક નામ તો એડ્રેસ તો છે ને ક્યાંથી પાટણ આવે? પરથી ભેરવસિંહ મળવા માંગે છે. પાટણથી એમ ને? હા એમ કાંઈક નામ નેટો દે તો મને ખબર પડે. બાપુ જાગો છો કે હુઈ ગયા છો? કેમ વીરા પ્રધાન? હવે તમે કે હવાજ ના કયો છો કોક આપણા મહેમાન થવાના છે મહેમાન થવાના. હવે મહેમાન આવ્યા હવે શું કરશું? કોણ છે વીરા પ્રધાન? હવે પાટણ પાટણ કરે છે કઈ હગું આપણે ત્યાં? અરે વીરા પ્રધાન, તો પાટણનો રાજા જો ભૈરવસિંહ હોય ને તો એ તો મારો માસીઓ ભાઈ છે વીરા. અને કદાચ જો પાટણનો રાજા જો ભૈરવસિંહ ડેલીએ હોય ને વીરા તો એને રોકવાનો ન હોય એને આવવા દો રાજની અંદર. હું તો એને મારી પાસે જ મળીને તકડી મૂકવાનો હતો. સારું કર્યું ને બોલાયો. અરે વીરા પ્રધાન, જો પાટણનો રાજા ભૈરવસિંહ હોય ને ઈ તો આ સોનગઢના સવાલાનો કારજાનો કટકો છે હો. આવો તો બીજું શું થાય? હાલો અરે સોનગઢના યુવરાજ, મારે અંદર આવવા માટે આવા તારા પ્રધાનની પણ રજા લેવી પડે છે. આ ભૈરવસિંહના તને પ્રણામ છે. અરે ભાઈ ભૈરવસિંહ, આ સોનગઢની અંદર આ સોનગઢનો યુવરાજ સવાલો પણ તારું સ્વાગત કરે હો. અરે વીરા, તારો જન્મ દિવસ હતો તે તો મને યાદ ન કર્યો, એટલા માટે હું તારી મહેમાન ગતિ સ્વીકારવા આવ્યો છું. મહેમાન ગતિ એવી કરવી હોય ને તો છબલા એવી કરજે કે ભૈરવસિંહને મોજ આવે એવી કરજે, અને સાથે સાથે મુજરા પણ હોવા જોઈએ. અરે વીરા પ્રધાન, આજા સોનગઢના ધડીનો આજા સોનગઢના યુવરાજનો જો જન્મ દિવસ હોય અને એની અંદર અમારો માસ હોય ભાઈ ભૈરવસિંહ આ સોનગઢના રાજની મહેમાનગતિ કરવા માટે આવ્યો હોય ને તો એટલા માટે આપણા રાજની અંદર મધરા કસુંબા ઘોરાવો અને ગાને વાલીને પણ બોલાવો અને મારા માસિયા ભાઈ ભૈરવસિંહને એવી મહેમાનગતિ કરાવો કે એના મોજુના તોરા છોડાવી દ્યો હો. ઘડીકમાં હમણાં ઢીંગલા જેવો કરી દો. ઉપાધિ હું કેમ કરો છો? અરે વર્ષ વીરા પ્રધાન, એક બોલાવું બે? બોલાવો ને રાજમાં જેટલી હોય. હાલ હાલ ગનેવાલી હાલ. ત્યાં જે પ્રધાન બોલાવે ગનેવાલી આવજે રે. ત્યાં જે પ્રધાન બોલાવે ગનેવાલી આવજે રે. આવા વને વલે આવજે રાજને દરબાર આવજે આપણે દરબાર આવજે પ્રધાન બોલાવે ગનેવાલી આવજે રે. અરે એલા પ્રધાન, અત્યારે હું લેવા બોલાય અત્યારે રેજ કામ છે તારું. હે? હા શું લેવા બોલાય? જો આમ નવા મહેમાન આવ્યા છે આપણે. હા, કે આવડા છે હા આને આપણે ઘડીકમાં ઢીંગલો થઈ જાય એવું કરવાનું છે. એવું? એટલે મારે દારૂ પાવાનો એમ? હા મારે આવા મારામાં તો ધંધા હાવ ઓછું જ રાખજે. કેમ? કેવા પૂરતું. એલા ભલા માણા તું પી જા તને કઈ તું ફૂલ નહીં થઈ જા. પણ હવે એની મોર તું મને ઢીંગલો કરી નાખ તો પણ મારે એને કઈક તો જવાબ દેવો ને. એવું છે? હા સારું, તને ઓછો પાઈશ બસ. હા એમ. હે મારે નતો પીવો પરાણે પાયો રે મધરો દારૂડો મે કેસે આજ આજ મારે નતો પીવો પરાણે પાયો રે મધરો દારૂડો મે કેસે એ
હરલો વેસીને દારૂ પાયો રે મદરો દારૂડો મેં કેસે હા કાનેવાલી હા મેં તો નિશીતે દારનો પાયો રે મદરો દારૂડો મેં કેસે પા પા દારૂ પા મારે નો તો પીવો પ્રાણે પાયો રે મદરો દારૂડો મેં કેસે બગાડ 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 પીલે પીલે ઓ મોર રાજા પીલે પીલે ઓ મોર રાની ઓ મોર રાજા પીલે પીલે ઓ મેર જાની પાણી લે મિલે તો લાગે પાણી જેસી जिस्म में मिले तो लगे जवानी जैसी હા કાનેવાલી હા पीले पीले ओ मोर राजा पीले पीले ओ मोर जानी પીલે પીલે ઓ મોર રાજા પીલે પીલે ઓ મેર જાની ए હા એ પીલે પીલે ઓ મર રાજા પીલે પીલે ઓ મર રાજા પીલે પીલે ઓ મર જની જની મારે ન તો પીવો ને માને પાયો રે મદરો દારૂડો મેં પાયો એમે તો પેલી તે દારનો પાયો રે મદરો દારૂડો મેં પાયો એમે તો પેલી તે દારનો પાયો રે મદરો દારૂડો મેં પાયો અમે તો બંગડી વેચીને દારૂ પાયો રે મદરો દારૂડો મેં પાયો એ હમોજ આ મારું ડીડે વાટ્યાની મોજા નજર લાગી હો રાજા હો તેરે બાંગલે પર નજર લાગી હો રાજા હો તેરે બાંગલે પર એ હમોજ જીએ જીએ ए फूलों सा जरा तेरा गलियों में मुस्कान है रंग तेरा देखते रूप तेरा देखते गुजरत भी हैरान नहीं एक दो तीन चार पाँच छः सात आठ 10 11 12 13 तेरा करो
तेरा करूं दिन 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 तू कहाँ जाता है वहाँ કહું છું બાપુ કે ઇનામ તો લાવો એ પ્રધાનજી તો હોય રે આપણે ડાયરેક્ટ બાપુ પાસે જવાય નહીં. હાલો હાલો પેલા પરતાને પૂછી જ લે કે ઇનામ તો લાવો અમારું ઇનામ શું શું હવે અહીંયા ઇનામની વાત તો થઈ હતી. હજી અહીંયા એક આંટો ફેર્યો નથી તો ઇનામ જોઈ તારે લે એક આટા કાંઈ નહીં કેટલા આટા રહી મે આમાં બે માં દેખાય નથી કઈ દેખાતું છે નહીં હવે ઈ દેખાય કે ન દેખાય ઈ અમાર ન જોવાનું હોય. અમારે અમારું ઇનામ જોઈએ. ઇનામ હે જો વિડિયો શૂટિંગ ઉતરે ઇનામ હવારે આવીને લઈ દીજો એમ હવાઈ આવીને એમ ન હાલે. કારણ કે અત્યારે મને મગજમાં તાર બાપુને પૂછ્યા જ ખરા. એને મેં પૂછેલું આપણે રાજાનું રાજ જ એક વાર તો પૂછ્યા હવે હે બાપુ જા એક વાર પૂછ્યા જલ્દી જા. ઇનામ માગે દીકરીઓ अरे वीरा प्रधान जो गाने वाले जो इनाम ની વાત કરતી હોય ને તો ગાने वाली ने કહી દિયો કે આ સોનગઢના ધણીની આ સોનગઢના યુવરાજની કાલનો સૂરજ ઉગે અને કાલના સૂર્ય ઉગતા ને આ સોનગઢના ધણીની કચેરી ભરાય ને એને કયો કે કચેરીમાં આવી અને તેનું ઇનામ લઈ જાય. શું કીધું તું મેં તને હે શું કીધું તું કાલ ઇનામ લેવાનું કેટલા દઈશ ઈ હવારે કોતરા ભરી લઈ દીજે એમ કોથરા ભરીને એમ ન હાલે. તું દઈશ કેટલા ઈ તો કે જોઈશે એટલે દઈ દઈશું બાકી હું કિસમ ના એમ જોઈશી એટલા નહીં 3-4 હજાર રૂપિયા દેવા પડે અત્યારે ઈ હાલે છે 5000 રાખને અઢી તારા એમ અઢી મારા એ લે પોતાનું કર લે તઈ સારું લે અઢી તારા ને અઢી મારા હો હાલ આવજે સવારમાં દઈ જાય પાછું ભૂલતો નહીં. હા હા લઈ જઈ તમારા રૂપા દીકરી માં અમે જ મહેમાન છીએ. અરે ભાઈ ભૈરવસિંહ અરે બોલ ભાઈ સબાલા. અરે વીરા હાથ તને આ સોનગઢના ધણીની હાથ તને આ સોનગઢના યુવરાજની મહેમાન ગતિની અંદર કઈ ખામી તો નથી રહી ને હે ભાઈ ભૈરવસિંહ? નહીં નહીં વીરા, તારી મહેમાન ગતિમાં શું જરાય મને ખામી હોય. અરે ભાઈ ભૈરવસિંહ હાજા મધરા માનતા વખતે તારા મસ્તક ઉપર તારા ભાઈ સવાલાએ ખુશી નહીં તને કાંઈ કોઈ ચિંતા સતાવે ને એવું આ સોનગઢના ધણીને લાગે છે. તારે કોઈ હારે વેર છે, તારે કોઈ હારે દુશ્મની છે તો તારા માસ્યા ભાઈ સવાલાને કે જો તેના ધરતી મસ્તક જુદા કરી અને તારા ગઢના કાંગરે ન લટકાડું ને તો હું સોનગઢનો સવાલો નહીં, તો હું સોનગઢનો યુવરાજ નહીં હો. નહીં નહીં વીરા, કોઈ સાથે વેર તો મારે નથી, અને વેર હોય તો આ ભૈરવસિંહ એકલો પણ કાફી છે. ઈ તો રેવા દે, પણ મને એક મારી દીકરીની ચિંતા સતાવશે એટલા માટે આ ભૈરવસિંહ ઉદાસ છે. અરે ભાઈ ભૈરવસિંહ આ સોનગઢનો ધણીકની રાજપૂત તો એવો ગોતી આપે કે આભને ટેકો દે, ધરતીને ધમધમાવે. પણ આ સવાલો વાત કરે ને ઈ પેલા તારે મને એક વચન આપવું પડે. જો વચન આપને તો તને આ સોનગઢનો ધણી વાત કરે હો વીરા. અરે વીરા, ભાઈ ભાઈમાં વચન ન હોય કોઈ દી, મુખેથી વાત કહી દે તું મને. અરે ભાઈ ભૈરવસિંહ વચન આપતા પેલા પણ વિચાર કરી લેજે. તું પણ જાણે કે રઘુકુલ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય, પણ આ રાજપૂતના વચન વિધિયાર ન જાય. અને ભાઈ ભૈરવસિંહ બોલવું અને પારવું વીરા બહુ અઘરું છે આ દુનિયાની અંદર. એટલા માટે આ સોનગઢનો સવાલ તને ચેતવે છે કે વચન આપને તો પણ આ સોનગઢના ધણીને વિચાર કરીને આપજે, વચન આપીને ફરતો નહીં. અરે વીરા, વચન તો તને આપું છું, પણ કઈક માગવાની રીતે માગજે. તો કદાચ તું ભૈરવસિંહના પ્રાણ માગીશ ને તો એ હસતા મુખે આપી દીશે, પણ કઈક માગવાની રીતે માગજે. હજી કહું છું, જોઈ વિચારીને તું માગજે. અરે ભાઈ ભૈરવસિંહ હાથ તો આ સોનગઢના ધણીના વચને બંધાઈ ગયો છે. ત્યાં સોનગઢના ધણીને વચન પણ આપ્યું શક્યો. હવે સાંભળા સોનગઢનો ધણી તને શું કહે છે. અરે ભાઈ ભૈરવસિંહ આપણે ભાઈબંધ તો હતા, આપણે માસિયા ભાઈ તો હતા, પણ હવે ભાઈ ભાઈ માંથી વેવાય બની જઈએ ને તો રાજાને તેની રંગત મળી જાય. અરે સબાલા, કઈક સમજાય એવું બોલ. આ ભૈરવસિંહ રંગ કશું મારી મલપા
ભાન કાંઈ ભૂલી નથી ગયો. અરે ભાઈ ભેરવસિંહ, તારી એક ને એક ભત્રીજી સોન, તારી એક ને એક દીકરી સોન, એનો હાથ મારા દીકરાના હાથમાં આપી દે ને તો રાજાને તેની રંગત મળી જાય. અરે સબાલા, આ શું બોલે છે એનું તને ભાન છે હજી? અરે ભાઈ ભેરવસિંહ, આ સબાલાએ તને વચન આપતા પહેલા પણ કીધું તું કે વચન આપીને વિચાર કરી લેજે, પછી ફરી ન જાતો હો. હજી કહું છું, માગવાની રીતે માગી લે. આ વાતો સબાલા કદાપી પણ નહીં બને. અરે ભાઈ ભેરવસિંહ, તને આ સોનગઢનો ધણી હજી પણ સમજાવે છે, સમજી જાય એમાં જ મજા છે, આગળ વધવામાં કાંઈ માલ નથી. ભાઈ ભેરવસિંહ, આ ભાઈની ભલાઈએ સબાલો તને સમજાવે હો. હજી કહું છું, આ ભેરવસિંહ તને સમજાવી છે છાનમાં, નકર આની દુશ્મની તને હજી પડશે ભારી. અરે રાજા ભેરવસિંહ, તું તો આ સોનગઢના ધણીનો મોંઘેરો મહેમાન છો ને, એટલા માટે આ સબાલો મહેમાનની ખાતેદારી કરે. નકર આ સોનગઢના ધણી સામે કોઈ ઊંચા અવાજે વાત કરે ને તો તેના ધરતી મસ્તક જુદા કરી અને આ સોનગઢનો ધણી ધરતીની અંદર ધરબી દે. પણ થઈ જા, પણ લડવા માટે તો હોશિયાર. અરે રાજા ભેરવસિંહ, ફૂકે ઉડાડું ડુંગરા, ફૂકે ઉડાડું ડુંગરા, કે અભી માનસે મારું કે નસ્તી મસ્તક ઉપર તાજ છતોય રાજ છે આ સોનગઢના ધણીનું હો. પાટું મારું પતારમાં તો ધરતી ધમધમ થાય છે. તારા જેવા સબાલા ભેરવસિંહના પગમાં કચરાઈ જાય છે. ખંજર ખંજર લોહીના ફુવારા, ખંજર ખંજર લોહીના ફુવારા, માર્યો છે સિંહ તો બતા તારી કાયાના. તલવાર મારી ચકચકે, રુદન તારું શાકવા. હજી કહું છું સબાલા, વઈ જા તારા સોનગઢનું નામ રાખવા. બગ બગ શું કરે છે બાયલા, બગ બગ શું કરે છે બાયલા, આગળ વધીને ક્યાં જાય છે? તારી જિંદગીનો સેલો વાયદો તો આ સોનગઢના ધણી પાસે પૂરો થાય છે. સૂર્ય સામે ધૂળ ઉડે, સૂર્ય ઝાંખો થાય ને, તારા જેવા સબાલાથી ભેરવસિંહનો વાળ પણ વાકો થાય. અરે એકવાર રણની ભૂમિની અંદર આવી તો જો, એકવાર રણની ભૂમિની અંદર આવી તો જો. પાવૈયાને કોઈ દી પીર નો કહેવાય અને મર્દની કોઈ દી મોકાની નો હોય. તને પણ એક જો રજપૂતાણીનું ધાવણ નો યાદ કરાવું ને તો હું સોનગઢનો સવાલો નહીં હો. જા, પણ તો લડવા માટે હોશિયાર. જાઓ હોશિયાર, પ્રધાનજી પ્રધાનજી કાપી નાખ. હોશિયાર થાઓ. આ બે હમણે બાજીને પાછા ભેગા થઈ ગઈ છે. આપણે આમાં નામાં ધંધો કરવો છે ભાઈ, એના કરતા હંપીને વ્યો જાય મારો ભાઈ. હોશિયાર થઈ જા. એવું કરવું છે એમાં પ્રધાન નહીં માને. તો પાછો હું નથી પડે એમ હો. હું અહીંયા તો પણ હોશિયાર થઈ જા. સોનગઢ નું પાણી પીધું છે એમ કઈ જેવો તેવો થોડો આ ભેરવસિંહ નું કીધું છે. થઈ ગયા તો હોશિયાર. હાલ હોશિયાર થઈ જા. શાબાશ પ્રધાનજી, શાબાશ. બરાબર છે પ્રધાન. શાબાશ પ્રધાનજી, શાબાશ. જેમ રાજા ભેરવસિંહના પ્રધાનને ભગવાડ્યો ને એમ જ રાજા ભેરવસિંહને રણભૂમિ છોડીને ભગવાડી દો. આમાં સોનગઢના રાજવીને લડવાની જરૂર ન હોય. અને જો પાટણનું રાજ્ય તમારા માથા ઉપર ન સજાવું ને તો હું સોનગઢ સવાલો નહીં, તો હું સોનગઢનો યુવરાજ નહીં. થઈ જાવ હોશિયાર. શાબાશ પ્રધાનજી. અરે પ્રધાનજી, લડવા માટે હોશિયાર છે.
શાબાશ પ્રધાન શાબાશ શાબાશ પ્રધાન જે શાબાશ શાબાશ પ્રધાન જે શાબાશ હા બાપુ હવે આ મને પોગવા નહીં દે હું અહીંયા આગળ ઊભો છું ઘડીક વિયમો ખાઈ લઉં પછી તમ તાર હું બેઠો છું પાછો વારો લઈ લઉં જય હો વીરા પ્રધાન જય હો હા એમ હા સોનગઢના ધણીનો આહીન ક્યાંય નો સટકવા દઉં હા સોનગઢના ધણીનો હા સોનગઢના ઈરાદનું યુદ્ધ જોવો જોજો રાજા ભૈરવસિંહ કાયર છટકીને નો જાય હો છેલ્લે બાપુ દગો કરીને મારી નાખશું બાપુ અને જો મૂકી નહીં. પાટણનો રાજ જો તમારા માથા ઉપર નો સજાવું ને તો હું આ સોનગઢનો સવાલો ને સોનગઢનો ધણી વચન આપે ને પછી ફરે નહીં હા બાપુ હા જાઓ યાર અરે રાજા ભૈરવસિંહ હા સોનગઢનો ધણી હા સોનગઢનો ઈરાજ જ્યાંથી સમજે ફેવડો થયો ને ત્યારથી કોઈ નિયમો નથી અને નમે પણ રાજા ભૈરવસિંહ આ સોનગઢનો ધણી એકવાર રણની ભૂમિની અંદર ઉતરી જાય ને પછી એક હાથ એનો એની મૂછ ઉપર હોય એક હાથ એનો એ તલવાર ઉપર હોય પછી આ સોનગઢના ધણીને તલવારે તાર હોય હો આવી જા હા બાપુ હા હુકમ સોનગઢનો સવાલો અરે વીરા પઠાણ આ સોનગઢના ધણીને કોઈ લલકારે ને તો લલકાર સવાલો સહન ન કરે હો નો કરવાનો જ નો હોય ને બાપુ આ સવાલાને કોઈ લલકારે ને એના ધરતી મસ્તક જુદા કરી અને ધરતી અંદર ધરપી દેવામાં આવે આપણે હરખું આવી ગયું વાંધો નહીં આવે હાલો ચાલો રાજા ભૈરવસિંહ ક્યાં ભાગીને ગયા હાલો એની વાયો વાયો જ જવાનું છે આપણે ચાલો પ્રધાનજી જોઈજે સવાલો પાછળ જ આવતો હોય છે
સમાજ કરો. રાજા ભૈરવસિંહ કાયર ક્યાં છુપાઈને બેઠો છે? અરે સબાલા ભેરવસિંહો કાયર નથી કે છુપાઈને બે એ તો અમારે શિવની પૂજાનો સમય થઈ ગયો હતો એટલા માટે રણભૂમિ છોડીને હું આવતો રહ્યો હતો. અરે રાજા ભૈરવસિંહ, એક રાજપૂતનો દીકરો, એક ક્ષત્રિયનો દીકરો રણભૂમિ છોડીને ભાગે નહીં. અને જો રણભૂમિ છોડીને ભાગે ને એ રાજપૂત હોય નહીં, તેને રાજપૂતાણીના ઘોરે જન્મ ન લીધો હોય, એ જે ભાગે કાયર બીજા ભાગે નહીં. અરે સબાલા જો આજ કદાચ ભેરવસિંહના પ્રાણ વહી જાય ને તો ભલે વહી જાય પણ રણભૂમિ છોડીને તો કદાપી પણ ન અરે જાય. ભાઈ ભૈરવસિંહ, આ સોનગઢનો સવાલો તને હજી પણ યાદી દેવરાવે. કેવો હોય એક રાજપૂતનો દીકરો, કેવું હોય એક ક્ષત્રિયનું સંતાન રાજા ભૈરવસિંહ. એક રાજપૂતનો દીકરો, એક ક્ષત્રિયનો દીકરો રણની ભૂમિને ઉતરી જાય ને પછી એની મુખની અંદર બે જ વેણ હોય કે આજ માથા દેવા પડે ને તો આજ માથા દઈ દેવાના છે. હો આજ પાછો પડું ને તો મને મારી જનતાનું ધાવણ લાગે. જા આવી જા. હોશિયાર. થઈ જા હોશિયાર. તાજ